સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે સ્વયં આ ગાદી ઉપર આચાર્ય શ્રીને બેસાડીને સ્વયં ભગવાન સ્વામિનારાયણે આ ગાદીના આચાર્યની આરતી ઉતારી છે અને આરતી ઉતારીને પોતાના અનુયાયીઓને એમ કીધું છે કે આ અમારું અપર સ્વરૂપ છે અને મહારાજે તો ત્યાં સુધી આજ્ઞા કરી છે કે તમે આમને જે કાંઈ અર્પણ કરશો, આમને તમે રાજી કરશો, એ સમજો કે અક્ષરધામની અંદર બેઠા બેઠા અમે રાજી થઈએ છીએ, અમને તમે આપ્યું છે એમ સમજ. માટે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આચાર્ય પદ એનું એક આગવું સ્થાન છે, એક એનો અનેરો મહિમા છે. આજે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી ધર્માચાર્ય વિભાગના અહીંયા પધાર્યા છે પારેખજી, ત્યારે એમને જણાવીશ કે ધર્માચાર્ય એટલે શું. જેને સમાજની અંદર કોઈ પણ સંજોગે સમાજને જાગૃત કરવો છે, સમાજની અંદર ધર્મ અને ભક્તિના પિયુષ પાવા છે, આ સમાજને ધર્મની અંદર જોડવો છે, એવા હેતુથી જે ધર્માચાર્યની ગાદી ઉપર બેસીને ધર્મનું કાર્ય કરે, એવા ધર્માચાર્ય જો તમારે ગુજરાતની અંદર નિહાળવા હોય તો આ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, જેમણે ગાદી ઉપર બેસવું એટલે સરસ મજાના ગાદી તકિયાને એન્ટ્રી પડતી હોય એને ધર્માચાર્ય કહેવાય એવું નથી, પણ એક રૂકી સૂકી ઝૂંપડીની અંદર બેસીને જે સમાજનું ઘડતર કરે એને ધર્માચાર્ય કહેવામાં આવે છે. એન્ટ્રી પાડીને ફિલ્મી દુનિયાની અંદર હજારો માણસો એની વાહે રખડે છે, પણ આ તો ધર્માચાર્ય વિભાગ છે. અહીંયા એન્ટ્રીથી નહીં, અહીંયા કાર્યથી મહત્તા છે. અને આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજે એમના જીવનની અંદર એવી તપસ્યાઓ કરી છે, એવું કાર્ય કર્યું છે. એટલા માટે આ લાખો હરિભક્તો આજે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના એક શબ્દ સાથે પોતે પોતાનું જીવન ન્યોછાવર કરવા માટે આ સ્વામિનારાયણ સંપ્રદાયના હજારો યુવાનો જાગૃત છે. તમે ગુજરાતની અંદર ધર્માચાર્ય વિભાગ સંભાળો છો, દેશની અંદર ધર્માચાર્ય વિભાગ સંભાળો છો. તમે અસંખ્ય સભાઓની અંદર ગયા હશો, પણ અહીંયા તાળીના તાલ ઉપર તમને માપ નીકળશે કે ધર્માચાર્ય પ્રત્યેનો આદર કેટલો હોય, પ્રેમ કેટલો હોય. અહીંયા એવું નહીં કહેવું પડે કે મારા શ્રીના માટે તાળી પાડો, અહીંયા સ્વયંભૂ હૃદયની અંદરથી તાળી નીકળે છે, અહીંયા સ્વયંભૂ હૃદયની અંદરથી નાદ નીકળે છે ગુરુ પૂર્ણિમાના દિવસે કે અમે આ આચાર્ય માટે ન્યોછાવર છીએ, આમના માટે ભગવાનના રાજી કરવા માટે અમે જે કાંઈ કરવું પડે એ કરવા માટે તૈયાર છીએ. આ ગુરુ પૂર્ણિમાનું પૂજન કહેવાય, આ ગુરુ પૂર્ણિમાની ભાવના કહેવાય. અને આ ઘડતર આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજે હજારો યુવાનોનું આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઘડ્યું.